હવે આ જીઆરએન લિસ્ટમાં કોપી જીઆરએન વિથ ઓબ્ઝર્વેશન એવી ફેસિલિટી છે. આપણે આ સ્ક્રીનમાં કંઈ નથી કરવાનું. હવે જે ખુલ્યો એ સ્ક્રીનમાં બરાબર છે. એક તો કે એ લોકો જીઆરએન નંબર છે એ લોકો ધારે એ સેટ કરી શકે, એ ખાલી એક્ઝિસ્ટિંગ ન હોવો જોઈએ, ખાલી હોવું જોઈએ. બરાબર છે. એક વાત. બીજું, એ લોકો જે ધારે એ ડેટ સેટ કરી શકતા હોવા જોઈએ. 2 નંબર. આમાં કંઈક ઇસ્યુ થાય છે એટલે આ વસ્તુ કેવી પડે. ત્રીજું, આ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધા એક છે. બરાબર છે. હવે અહીંયા એક જગ્યાએ ટેક્સ્ટ બોક્સ દેવું છે, જેમ કે આ રિસીવ છે એની બાજુમાં દાખલા તરીકે કે ભાઈ 5 કરે, તો આ જ ઇન્સ્ટ્રુમેન્ટની આ અત્યારે છે ને સેવ નથી થયું, આ બધું સ્ક્રીન ઉપર આવ્યું છે. હવે હું અહીંયા સબમિટ કરીશ ને એટલે સેવ થશે. બરાબર. તો હું અહીંયા બાજુમાં રિસીવ્ડની બાજુમાં જે ટેક્સ્ટ બોક્સ ઉમેર્યું કે નંબર ઓફ કોપી, એટલે આ એક ઇન્સ્ટ્રુમેન્ટની મારે 5 કોપી કરવી છે. તો બીજા બધાય નીચલા એક થશે અને આ એક છે એ 5 થશે. બરાબર. દાખલા તરીકે આ જ છે, આવું જ ટેક્સ્ટ બોક્સ છે, મેં અહીંયા 5 કર્યું તો આના 5 થશે. અહીંયા એક જ રાખ્યું, અહીંયા એક જ રાખ્યું, અહીંયા વળી 3 કર્યું તો આના 3 રેકોર્ડ થશે એમ કોપી. પછી એને જે ચેન્જ કરવો છે એ લોકો એડિટ કરીને પાછો ચેન્જ કરશે 3 થયા પછી. એકવાર માટે આપણે આ કોપી કરતી વખતે આ ફેસિલિટી આપવાની છે. એટલે આ કોપી જીઆરએન, આ જે છે જીઆરએન લિસ્ટમાંથી આ ઓપ્શન ખુલે છે કોપીનો, અહીંયા આ સ્ક્રીનમાં આપણે ચેન્જ કરવાનું છે.